જ પોતાના સંકલ્પથી આ સૃષ્ટિનું નિર્માણ કર્યું અને એકમાંથી અનેક થયા. તો જગતમાં જે કંઈ છે એ પ્રકારાંતરથી આપણે જોઈએ તો પરમાત્માનું જ સ્વરૂપ છે. એ જ પરમાત્મા જુદા જુદા રૂપે સર્વત્ર પ્રગટ થયા છે અને એ પરમાત્માએ પોતાનામાંથી જ આ જગતનું નિર્માણ કરાયું. એનો એક બીજો દાખલો આપવામાં આવતો હોય, યથોર્ણુનાભિ સૃજતે વિશ્રુતે છે. જેવી રીતે ગરોળી હોય, મકડી હોય, મકડી સ્પાઈડર, એ સ્પાઈડર પોતાના શરીરમાંથી જ એક તંતુનું નિર્માણ કરે અને એનાથી જાળ બનાવે અને જાળમાં પછી પોતે રહે. એક એવી રીતે ઘર બનાવે, પોતાના શરીરમાંથી જ કાઢે અને જ્યારે એની જરૂર ન હોય ને તો શરીરમાં ખેંચી પણ લે. તમે કોઈ દિવસ જોયું હશે કે કરોળીઓ નીચે ઉતરે અને પછી એનાથી જ ઉપર ચડી જાય. એવી રીતે આ પરમાત્માની સૃષ્ટિમાં પરમાત્મા નિર્માણ પણ કરે અને પરમાત્મા એનું પોતાની અંદર સમાવેશ પણ કરી શકે. એવી રીતે જે આદિ બ્રહ્મ છે, આદિ બ્રહ્મ એટલા માટે કહ્યું છે કારણ એનો કોઈ આદિ નથી, એનાથી બધા એનું નિર્માણ થયું છે, બધા એની અંદરમાંથી જ પ્રગટ થયા. એટલે એ જે અનાદિ બ્રહ્મ છે એને સર્વપ્રથમ વંદન કર્યું. અને એ અનાદિ બ્રહ્મનું જે સ્વરૂપ છે એ કોણ છે કહે? તદ્રૂપમ સદ્ગુરુમ વંદે. એ અનાદિ બ્રહ્મને આપણે પ્રત્યક્ષ અનુભવ કરતા નથી, આપણે જોતા નથી, પણ એમનો એક રૂપ જે સદ્ગુરુ રૂપ છે, જે આપણને જ્ઞાન આપે, જે આપણા જીવનમાં પ્રકાશ આપે, જીવનની ધારાને બદલી નાખે, એવા સદ્ગુરુને વંદન કરવાનું. અને એની પાછળ બીજું પણ એક કારણ છે. એ કારણ છે કર્મ રેખા પ્રશાંત. આ જગતના પ્રત્યેક માનવી કર્મની રેખાથી બંધાયેલા છે. કર્મનું એક એવું વ્યાપક તંત્ર છે, એક એવી વ્યવસ્થા છે કર્મની. એ કર્મની વ્યવસ્થામાં બધા જ બંધાયેલા છે. કબીર સાહેબ તો અહીં સુધી કહે કે કર્મની ગતિ ટાળવું એ ઈશ્વર અવતારોને પણ સંભવ બનતું નથી. કર્મ ગતિ ટાળે નાહી ટરી, મુનિ વશિષ્ઠ સમ પંડિત જ્ઞાની શોધ કે લગન ધરી, સીતા હરણ મરણ દશરથ કો બન में विपत्ति परी. ભગવાનનો એક અવતાર રામાવતાર, એ રામાવતારને પણ કર્મના બંધનમાંથી બહાર નીકળવું, એના માટે એ કર્મને ભોગવા પડે. પણ એ કર્મનો જે ભોગ છે એ કર્મને બાળી શકવાનું સામર્થ્ય સદગુરુમાં હોય. એટલે તદ્રૂપમ સદગુરુમ વંદે કર્મ રેખા પ્રશાંતે. કારણ સદગુરુ જ્યારે પોતાનો વરદહસ્ત શિષ્યના મસ્તક ઉપર મૂકે અને જ્ઞાન આપે તો એ જ્ઞાન દ્વારા એના કર્મ બળી જતા. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધાહ. જ્ઞાન દ્વારા કર્મનો જે જાળ છે એ જાળ બળી જાય છે. અને જ્યારે કર્મનું બીજ જળી ગયું, એનું કોઈ બીજ રહ્યું નહીં, તો પછી ફરીથી કર્મ થવાની સંભાવના પણ રહેતી નથી. અને એનું કર્મ જે દેખાવામાં આવતું હોય એ એવું હોય છે જેવી રીતે કુંભાર ઘડો બનાવતા ચક્રને ફેરવે, ચાકને ફેરવે અને એના ઉપરથી ઘડો ઉતારી લે તો પણ ચાક તો ફરતો હોય. એવી રીતે કર્મનો ચક્ર ફરતો દેખાય પણ એ કર્મનો બંધન એને નડતો નથી.
એવી રીતે સદગુરુની કૃપાથી માનવીના જીવનમાં પરિવર્તન આવે છે. અને એટલે જ એ સદગુરુને વંદન, એ સદગુરુની પ્રાર્થના ગ્રંથના શુભારંભમાં કરવામાં આવે. નૌમ્યાદિ બ્રહ્મ સર્વસ્ય કારણમ કरणम તથા તદ્રૂપમ સદ્ગુરુમ વંદે કર્મ રેખા પ્રશાંતે. સદગુરુની એક વિશિષ્ટતા છે કે સદગુરુ અજ્ઞાનને દૂર કરે અને જ્ઞાનની દૃષ્ટિ આપે. અને જે જ્ઞાનની દૃષ્ટિ છે એ માનવીના જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે. જે માનવીને અજ્ઞાનની અવસ્થામાં સમજાય નહીં, એ બધું જ્યારે વ્યક્તિના જીવનમાં જ્ઞાન ઉતરે ત્યારે એ ચોખ્ખું દેખાવા માંડે છે. એટલે જ્ઞાન રૂપ સદગુરુ, સદગુરુ અને જ્ઞાન, આને પછી આપણે ભેદ નથી કરતા. ગુરુ જ્ઞાન સાર, આપણા સદગુરુ કબીર સાહેબના જે સ્તોત્રો છે એ સ્તોત્રોમાં ઘણી વખત આ ઉલ્લેખ આવ્યો છે. અને આપણે એટલે જ્ઞાનનું મહત્વ સમજાવતા આ જ્ઞાન યજ્ઞમાં પ્રારંભ સદગુરુની વંદનાથી કરવામાં આવ્યું છે. અને જે સદગુરુની વંદના છે એ સદગુરુની વંદના ની વિશેષતા ક્યાંથી કે ગુરુ વંદના કરવી હોય તો ગુરુજીના ચરણોમાં વંદના કરવી, શ્રી ચરણોમાં વંદન કરવું. કારણ સદગુરુના જે ચરણ છે એ ચરણ કમલ જ્યારે શિષ્ય એના ઉપર પોતાનું મસ્તક મૂકે તો સદગુરુના દ્વારા જે જ્ઞાનની જે ધારા છે એ ધારાનો પ્રવેશ શિષ્યના મસ્તકમાં થાય. એટલે આપણે ત્યાં ચરણો ઉપર મસ્તક મૂકવાની રીત અને ચરણમાં પૂજન કરવાની રીત છે. આપણે ગુરુજીના મસ્તકમાં તિલક કરીએ એના કરતાં પણ વધારે મહત્વ એમના ચરણમાં તિલક કરવાનું છે. અને એ વાત સદગુરુ કબીર સાહેબ આપણને સમજાવે છે. સદગુરો પાદ પદ્મમ એ અનિશમ ધ્યાયંતિ માનવા નાસ્તિ દુઃખમ ભયમ તેષામ જન્મ મૃત્યુશ્ચ નો તથા. આટલો બધો આ સાધકને પ્રાપ્ત થાય જે સદગુરુના શ્રીચરણોમાં વંદન કરે, શ્રીચરણોમાં ચાંદલો તિલક કરે. કારણ એ જે ચરણ કમલ છે એ ચરણ કમલોનો ધ્યાન કરનારા, એ ચરણ કમલોનો વંદન કરનારા જે પણ હંસજનો છે, જે પણ સાધકો છે, એમને એ ચરણ કમલોની કૃપાથી, એ સદગુરુના આશીર્વાદથી એમના જીવનમાંથી દુઃખ દૂર થાય. ઘણાને એમને દુઃખ દૂર થતું દેખાય નહીં, પણ સાચી રીતે દુઃખ દૂર થતું. કારણ એવું છે કે જે માનવીને દુઃખ થતું હોય, દુઃખનો અનુભવ થતો હોય, એ અનુભવના મૂળમાં એક તત્વ હોય છે અને એને ભય કહેવાય છે. અને જે ભય છે એ ભયના કારણે માનવી વધારે દુઃખી થાય. ઘણી વખત કોઈ વ્યક્તિને સર્પ કરડે એનાથી વ્યક્તિની મૃત્યુ નથી થતી, જેનાથી વધારે સાપ કરડી ગયાના ભયથી થઈ જાય. કારણ એ જે ડર છે એ ડર એના હૃદયને એકદમ સંકોચી લે અને એના કારણે એનું હૃદય કામ કરવાનું બંધ થઈ જાય. એટલે એવી અવસ્થા પણ બને ને એના મૂળમાં ભય હોય છે. અને માનવીને ભય શું કામ થાય? ભય થવાનું કારણ હોય છે અસુરક્ષાની ભાવના. જ્યારે પણ કોઈ માનવીને અસુરક્ષાની ભાવના ગ્રસ્ત કરે તો એ ભયભીત થઈ જાય. એને ઇંગ્લિશમાં ઇનસિક્યોરિટી કોમ્પ્લેક્સ કહેવાય. જ્યારે માનવી પોતે અનુભવ કરે કે હું સુરક્ષિત છું,
તો એને ભય નહીં હોય. જેવી રીતે કોઈ ચોર ચોરી કરે અને એ ચોર ચોરી કરનારો રાજાનો મિત્ર હોય અને રાજાના મહેલમાં જઈને બેસી જાય, તો કોઈ ફોજદાર, કોઈ પોલીસ એને જઈને પકડે નહીં, કારણ એ રાજાની સુરક્ષામાં, રાજાની સુરક્ષામાં એ પોતાને સુરક્ષિત સમજે. કારણ એને જેની ચોરી કરી એની પાસે એટલી સામર્થ્ય નથી કે રાજાને ત્યાં જઈને એના સંરક્ષણમાંથી આ ચોરને બહાર કાઢી શકે. ચોરે ચોરી કરી, અપરાધ છે, પણ સમર્થનો આશ્રય છે. એટલે સમર્થના આશ્રયમાં હોય તો એ સુરક્ષિત અનુભવ કરતો હોય ને એને ભય હોતો નથી. ભય ક્યારે થાય? જ્યારે એને અનુભવ થાય કે હું અહીં સુરક્ષિત નથી. એટલે દુઃખનું કારણ ભય અને ભયનું કારણ અસુરક્ષાની ભાવના. સદગુરુ આમાંથી આપણને બહાર કાઢે, કારણ સદગુરુ પૂર્ણ સુરક્ષા આપે. સદગુરુના શરણમાં આવ્યા એટલે સુરક્ષિત થયા. એટલે આપણે ત્યાં ગુરુ મહિમાનો પાઠ આપણે કરીએ તો એમાં આ વાત સ્પષ્ટ થાય. જબ સે ગુરુ કે શરણે આए तब से दूसर जन्म कहा है. गुरु की शरणा लीजे भाई, जासे जीव नरक नहीं જાય. નરકમાંથી બચાવે, અર્થાત દુઃખમાંથી બચાવે. નરક એટલે દુઃખ. માનવીને જે ગમે તે પ્રકારનું દુઃખ થતું હોય સમજવાનું એ નરક છે. અને એ દુઃખમાંથી આપણને બહાર કાઢે એ સદગુરુ. એટલે સદગુરુના શરણમાં જવા માટે કહ્યું, ગુરુ કી શરણા લીજે ભાઈ, જાસે જીવ નરક નહીં જાય. ગુરુમુખ હોય પરમ પદ પાવે. પરમ પદ એટલે પરમ સુખ. સુખની પ્રાપ્તિ જ્ઞાન સાથે એ પણ સદગુરુના માધ્યમથી મળે. એટલે અહીં આપણને કહેવામાં આવ્યું કે સદગુરુના ચરણોની વંદના કરો. સદગુરો પાદ પદ્મમ એ અનિશમ ધ્યાયંતિ માનવાહ, નાસ્તિ દુઃખમ ભયમ તેષામ, જન્મ મૃત્યુશ્ચ નો તથા. માનવીને આ બે દુઃખ વધુ અનુભવ થતા હોય અને એની બીક વધારે હોય. આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ આ વાત કરી. જન્મ દુઃખમ, જરા દુઃખમ. એક તો જન્મનું દુઃખ, પછી વૃદ્ધાવસ્થાનું દુઃખ. દુઃખ દુઃખ, મૃત્યુનું દુઃખ. દુઃખ તો છે જ, પણ આ દુઃખમાંથી જે આપણને બહાર કાઢે, જન્મ મૃત્યુના ચક્રમાંથી જે બહાર કાઢે, એમનું નામ છે સદગુરુ. આ જીવ અનાદિકાલથી જન્મ મૃત્યુના ચક્રમાં પ્રવાહિત થઈ રહ્યો છે. અને એનું કારણ એ કે હજી સુધી એને સદગુરુનો પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. જ્યારે એને સદગુરુ પાસેથી પૂર્ણ સદજ્ઞાન પ્રાપ્ત થાય, આ જન્મ મૃત્યુનું ચક્ર પૂર્ણ થઈ જાય. અને એ જન્મ મૃત્યુનું ચક્ર આપણા